એ વખતે હું એને મૂકવા ગયા હતા, અમે બંને જણ, એના મમ્મી ને અમે બંને જણ એમને મૂકવા ત્યાં ગયા હતા. આ પહેલી વખત આવી હતી જ્યારે અમારી દીકરાને વહુને અમે ત્યાં એરપોર્ટ ઉપર મૂકીને એ અમારા એક એડિશનલ ડ્રેસમાં જ ગઈ હતી. એટલી અમારી આ મર્યાદામાં રહીને અમારી વહુ હતી એ પણ રહી હતી. તો પછી એમને મૂક્યા 11:30 એ રિપોર્ટિંગ કરાવી અને અંદર ગયા. એટલે પછી અમે 2-3 વખત હું મૂકવા ગયેલો. એટલે પછી આપણને કશું ત્યાં જવા અંદર દેખાતું નથી. પરંતુ છેલ્લી ઘડી એની જ્યારે અંદર ગયો ને અંદરથી કાચમાંથી પહેલી વખત ક્યારેય એને જોયું નહોતું, પણ એ વખતે એને મારી સામે જોયું કાચમાંથી અને હાથ હલાવીને જે એને મને હેલો કર્યો ને, એ ખરેખર આજે પણ મારા અંતરાત્મામાં એ જ વસ્તુ અટકીને રહી છે. એના વિશે એ દિવસને હું ક્યારેય કઈ રીતે એની પળને હું ભૂલી શકું. જ્યારે અમે એને મૂકીને આવતા રહ્યા એટલે લગભગ અમે ઊંઝા સુધી આવી ગયા હતા. ઊંઝા સુધી આવ્યા એટલે યુકેથી ફોન આવ્યો, એના ફ્રેન્ડનો ફોન આવ્યો કે અંકલ મને એમની ટિકિટ બતાવો, એની ટિકિટ તમને મોકલી હતી? કીધું ના કમલેશે, મને ટિકિટ નહીં આપી, હું શું કામ જોઈ લઉં. કેમ શું હતું? તો કે એને મને વાત ના કરી, પહેલે તો એમ જ બતાવી દીધું કે ચાલો અમારે એને લેવા જવાનું છે, એટલે કયા ટાઈમે તે ઉતરશે આવું કહ્યું. પરંતુ પાછળથી મને કંઈક એમના અવાજ મને એમ થોડુંક લાગ્યું, એટલે મને કંઈક ડાઉટ લાગ્યું. એટલે મેં ફોનની અંદર સમાચારમાં જોયું એટલે કે લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. તો એ વખતે તો મને કંઈ સૂઝ્યું નહીં, પરંતુ ત્યાંથી હું ગાડી અમારી વળતી કરી અને ફરી અમે ત્યાં પહોંચતા અમને 2 કલાક ટાઈમ લાગી ગયો. ત્યાં અંદર અમને કોઈ ત્યાં તો કંઈ જવાની વાત જ નથી, જવાય એમ નહોતું. સિવિલમાં જવાનું ડાયરેક્ટ કહેવામાં આવ્યું હતું. તો પછી અમારા સંબંધીઓની ગાડીમાં હું સિવિલ ગયો હતો. પછી તો મને કશું ખબર જ નથી કે કઈ રીતની આ બધું મારા માટે એટલો આઘાત હતો કે કંઈ મને સંભળાણું નથી. કોઈ કહે તો મને કશું સૂઝ્યું નહોતું. આવી ઘટના એની બની હતી. હંમેશા એ ઘરે આવતો એટલે એક એનામાં એવું હતું કે આવે એટલે 2 દિવસ પહેલાં ફોન ના કરે, 2-3 દિવસ પહેલાં કે હું આજે આવું છું એવું ના કહીને આવે. એનું કહેવું એવું કે હું ફ્લાઇટમાં આવતો હોઉં એટલે તમને એમ ટેન્શનમાં હોઉં, એટલે એવું કરતો.